સુરત શહેરમાં દિવાળીની ઉજવણીનો માહોલ સર્જાયો છે કારણ કે અદબી દુનિયા ફાઉન્ડેશન દ્વારા ધ અલ્ફાબેટ સૂપ સોશિયલ ગેધરિંગ અને મોક્ષા ફાઉન્ડેશનના સહયોગથી ભવ્ય પ્રી દિવાળી સેલિબ્રેશનનું આયોજન ડુમસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે જે છોકરીઓ આગળ ભણી શકતી નથી તેવી છોકરીઓને સ્કોલરશિપ અપાવવાનો છે. અદબી દુનિયા દ્વારા અત્યાર સુધીમાં 38 જેટલી છોકરીઓને સ્કોલરશિપ આપીને આગળ ભણાવવાનો प्रयास કરવામાં આવ્યો છે. मेरा नाम सृष्टि सेन है। मेरे फैमिलीज में बहुत सारी प्रॉब्लम्स थी जो हबीब सर ने देखा है और ये संस्था में हमें स्कॉलरशिप दी गई है जो हमारे जैसे 10 लड़कियों को और दी गई है और इसके लिए हम शुक्रगुजार हैं। मेरा नाम रिजू कृष्णकांत राय है। मेरे जैसे और भी लड़कियां हैं जो जिनकी फाइनेंशियल कंडीशन ठीक नहीं है, वो उनकी वजह से पढ़ नहीं पाते। तो ये आज एक कार्यक्रम था जिसमें राशि जितनी भी जमा हुई है उन राशियों से हमें डोनेशन मिला है, स्कॉलरशिप मिली है 10,000 की, जिससे हम आगे बढ़ पाए। મારું નામ મંથન દેસાઈ છે. બહુ સરસ. સૌથી પહેલાં તો કોઈ પણ કાર્યક્રમ હોય જેમાં કંઈ સંગીત પ્રોગ્રામ હોય તેની જોડે ડોનેશન અને સમાજ સેવા થતી હોય તો એ કાર્યક્રમ સૌથી સારો કહેવાય. આજના જમાનામાં આપણે જોઈએ કે કશે પણ કોઈ કોન્સર્ટ થાય તો મોંઘી મોંઘી ટિકિટો વેચાઈને કોન્સર્ટ થાય છે, પણ તેનું બેક એન્ડ પર ડોનેશન થાય નથી થતું. જ્યારે આ એક એવી જગ્યા છે ત્યાં તમારો કાર્યક્રમ જોડે તમારું ડોનેશન થાય. તમે 8 છોકરી 10 છોકરીઓનું ભણવાનું સ્પોન્સર થયું છે અને તે એક સારી વાત છે ને તે એક ગર્વની વાત છે. એટલે જે આવેલા છે અમારા જેવા જે લોકો અંદર પાર્ટિસિપેટ કરે છે તે લોકોને પણ એક પેસિવ ડોનેશનનું લાભ મળે છે અને સૌથી સારી વસ્તુ એ છે કે પુણ્ય થાય છે એમ દિવાળીના સારા અવસર પર, અને તેને માટે અદબી દુનિયા અને બાકી બધા ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારું ઇવેન્ટ છે. એકચ્યુઅલી આ કાર્યક્રમ છે ને ડોનેટ કરવા માટે પૂરેપૂરો ચેરિટી માટે છે કે જે બાળકો પાસે આગળ સ્કોપ નથી ભણવા માટે તો તેમને થોડું હેલ્પફુલ થાય, તો એના માટેથી આપણે આગળ વધારવા માટે આ પ્લેસ પર રાખી છે. એકચ્યુઅલી આ હબીબ થેન્કફુલ ઘણા ટાઈમથી આ બધું ચાલે છે. આપણે બી કેફે પર બી આવે કે લોકોના કેફેમાં બી આવા પ્રોગ્રામ થતા હોય તો લોકોમાં અવેરનેસ આવે, લોકોમાં ધ્યાન રહે, એટલે એના પ્રમાણે આપણે ઘણા ટાઈમથી આ બધા કરતા રહીએ નાના મોટા પ્રોગ્રામ્સ.